ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. પાઠ રાની 12મો પાઠ આપણે પહોંચ્યા હતા, થોડીક સમજૂતી લીધી હતી. તો તમારી પાઠ્યપુસ્તક ખોલો, પેજ નંબર 49 ઉપર પાઠ 12મો રાની. શબ્દાર્થ તમને ગઈકાલે લખાવ્યા છે, એટલે કે આના પહેલાંના લેક્ચરમાં લખાવ્યા છે, એ તમારી કોઈ પણ બુકમાં ઉતારી લેજો. અને પાઠ છે એ વાંચવાનું પણ કીધું હશે, વાંચો હશે, ન વાંચો હોય તો અત્યારે પાઠમાં ધ્યાન આપજો. તમારી પાઠ્યપુસ્તકમાં આપણે જોયું હતું કે મહાદેવી વર્મા છે એને આધુનિક મીરા કહેવામાં આવે છે, કારણ કે એણે ઘણી બધી એવી દર્દભરી કવિતાઓ, સહાનુભૂતિવાળી કવિતાઓ લખી છે. તેમ છતાં એને એક ગદ્યકાર તરીકે પણ એને સન્માનિત કરવામાં આવ્યા છે, કારણ કે એને સ્મૃતિ કી રેખાએ જેવી ગદ્યની રચનાઓ પણ કરી છે. આ પાઠ છે રાની, એમાં એના ઘરમાં એક રાની નામની ઘોડી છે લાવવામાં આવે છે, એના વિશેનો આખો પાઠ છે. તો ગયા લેક્ચરમાં આપણે એટલું જોયું હતું કે મહાદેવ વર્મા છે એ એક રેખાચિત્ર, એટલે કે એના બાળપણની કોઈ યાદ છે શબ્દો દ્વારા આપણને વર્ણવે છે, જે આપણે ઇમેજિન કરી શકીએ કે આવું હતું કે તેવું હતું. ત્યારે એ વાત કરે છે કે અમે જ્યારે નાના હતા ત્યારે એમ શાસનકાળ હાલતો હતો, અંગ્રેજોનું શાસન કે કોઈ રાજા રજવાડાઓનું શાસન જ્યારે હાલતું હોય ત્યારે, તો કે એ સમયમાં ઇન્દોરમાં, એટલે કે એ પોતે ઇન્દોરના છે, ઇન્દોરની વાત કરે છે, તો ત્યાં ઘોડાઓની સંખ્યા વધારે હતી અને ઘોડાની સવારી કરનારા લોકોની સંખ્યા વધુ જોવા મળતી હતી. અને એ કે અંગ્રેજોના બચ્ચાને એ કે અમે સફેદ ઘોડા ઉપર, એટલે કે ગધેડા ઉપર બેઠેલા જોઈએ ત્યારે કે અમને આશ્ચર્ય થતું કે આ લોકો કેમ આમ ફરે છે. ત્યારે રામા નામનો એના ઘરમાં એક નોકર રાખેલો છે. નોકરને પૂછતા બાળકો, ત્યારે એ નોકર એમ કહી દેતો કે એ લોકોને સજા આપીને એ લોકોને કે અપરાધી છે એને કે સજા આપવામાં આવી છે, અને સજાના રૂપમાં એને આવી રીતે ગધેડા ઉપર બેસાડવામાં આવે છે. તો મહાદેવ વર્મા એમ કે છે કે બાળકો જ્યારે કે અંગ્રેજોના જે બાળકો છે એ આવી રીતે ગધેડા ઉપર તો એકદમ ખુશખુશાલ થઈને બેઠા છે, એને જોઈને એવું લાગતું નથી કે એને સજા મળી હોય. ત્યારે રામા એને એમ કહેતો કે વિલાયત, એટલે કે ઇંગ્લેન્ડમાં છે એને સજા, જે કોઈ અપરાધી હોય એને આવી રીતે ગધેડામાં બેસાડીને દેશ નિકાલા કરી દે, દેશમાંથી કાઢી નાખવામાં આવે. શા માટે? તો કે ત્યાં આવા વાહન નથી, એટલે કે ત્યાં ગધેડા નથી, એટલે એને અહીંયા ભારત મોકલી દેવામાં આવ્યા છે. આવી રીતે એને જવાબ આપી દેતો. પછી રાની મહાદેવ વર્મા અને એના બેનભાઈ છે એના પિતાજી પાસે જાય છે અને એને એક યાદ અપાવે છે કે બધા પાસે એ કે ઘોડા છે, તો અમારી પાસે એક નાનકડો ઘોડો નથી, એ અમારા માટે અન્યાયની વાત કહેવાય, અમારે પણ એક ઘોડો જોઈએ છે. એટલે એના બાબુજી હસતા હસતા બોલે છે, શું તમારે ગધેડું જોઈએ છે? ત્યારે મહાદેવ વર્મા છે ગંભીર થઈને કહે છે કે એ તો એ કે ગધેડા ઉપર તો જે અપરાધી હોય ને એ કે એને બેસાડવામાં આવે, અમારે તો ઘોડો જોઈએ છે, અમારે ગધેડું જોતું નથી. પછી કે ખબર નહીં રામા ને બાબુજી ખીજાણા હોય કે શું, પણ કે થોડાક દિવસ કે બીજે ત્રીજે દિવસે જોયું તો એ કે અમારું જે ફળિયું આંગણ હોય એના પશ્ચિમ ભાગમાં એક જે છાપરા જેવું બનાવેલો હોય રૂમ, એની પણ ખુલ્લો રૂમ જેને કહી શકાય, આપણે દેશી ભાષામાં એને ઢાર્યું કહીએ, તો એવું એક છે ત્યાં. આમાં એનું નામ બરામદા આપવામાં આવ્યું છે. બરામદા એટલે ઢાર્યું આપણે જેને કહીએ. તો એમાં એક ચોકલેટી રંગનો નાનકડો ઘોડો બાંધવામાં આવ્યો હતો. એના આવવા જવા માટે દિવાલ જે હતી ફળિયાની, દિવાલ તોડીને દરવાજો પણ બનાવવામાં આવ્યો હતો. અને એક છૂટન નામનો સાઈસ એટલે જે ઘોડાની દેખભાલ કરે, જેમ ગાયોની દેખભાળ કરવી, ચરાવવું એ કામ કરતો હોય ગોવાળીઓ કહીએ, હાથીની દેખભાળ કરતો હોય મહાવત કહીએ, તો ઘોડાની જે દેખભાલ કરે એને સાઈસ કહેવાય. તો એનું નામ શું હતું? છૂટન. તો ઘોડાનું ખાવા પીવાનું, માલિશનું, બધી રીતની દેખભાલ જે કરતો હોય એવો એક સાઈસ છૂટન નામનો વ્યક્તિ રાખવામાં આવ્યો હતો. તો મહાદેવ વર્માના બેનભાઈને થોડુંક આશ્ચર્ય પણ થયું, થોડુંક ભય પણ થયો એ ઘોડીથી, અને થોડુંક ગુસ્સો પણ આવ્યો, ઈર્ષા પણ થઈ, કારણ કે અમે તો આજ વર્ષોથી આ ઘરમાં રહીએ છીએ, અમારી સાથે બીજા બે પ્રાણી પણ રહીએ છીએ. ક્યાં બીજા બે પ્રાણી? રોઝી અને નિક્કી. રોઝી છે એ કૂતરીનું નામ છે, નિક્કી છે એ નોળિયાનું નામ છે. એ બે અને અમે એટલા બેન ભાઈ, અમે બધા એક રૂમમાં રહીએ છીએ, છતાં આટલા વર્ષોથી અમારા માટે ઘરમાં કોઈ ફેરફાર કરવામાં નથી આવ્યો, અમારા માટે કોઈ નોકરી નથી રાખ્યો. રામા છે નોકર, પણ એ કે નોકર ન કહેવાય. શા માટે? તો કે માલિક જેવું બિહેવ કરે છે અમારે યારે, ક્યારેક કાન ખેંચે, ક્યારેક ખીજાય, અને દરવાજાની બહાર તો ન જવા દે, એક વખત પૂરી દે પછી, પણ અમારી ખિડકી છે ત્યાં પણ અમને કોઈ દી ઊભા દીધા નથી. એટલે કે અમને બહુ જલન થતી હતી. કોનાથી? રાનીથી. આપણે ત્યાં સુધી પહોંચ્યા હતા. फरीथी एक वक्त वाचू छू कि अब तो हम उस छोटे से टट्टू से बहुत प्रभावित और आतंकित हुए। हमारे तथा हमारे अन्य साथी जीवों के लिए न मकान में कोई परिवर्तन हुआ, न कोई विशेष नौकर रखा गया। रामा को तो नौकर कहा नहीं जा सकता, क्योंकि वह तो डांटने फटकारने के अतिरिक्त हमारे
કાન ભી ખીંચતા થાય કે અમને ખીજાતો તો ખરો, પણ ક્યારેક ક્યારેક અમારા કાન પણ આમ મરડાવી નાખતો હતો, એટલો એ નોકર. બાકી નોકર કોને કહેવાય કે જે આપણી દેખભાળ રાખે, એ પણ આ નોકર તો માલિકથી પણ વિશેષ હતો એ કે અમારા માટે, એટલે અમે એને નોકર ન કહી શકીએ. और हमारी खिड़की तक दरवाजे में परिवर्तित नहीं हो सके, कि क्यारे खिड़की हमने उभा न दी था कि दरवाजा जेवो हमने त्यांथी लागे, जिससे हम रोजी और निक्की के साथ कूदने के कष्ट से मुक्त हो सके. क्यारे हमने खिड़कीए न उभा दीधा जेथी करीने अमे त्यांथी कूदीने अमे बहार जई सकीए. निक्की अने रोजी साथे એટલે નોડિયા અને કૂતરી સાથે અમે બહાર જઈ શકીએ એવું પણ ક્યારે રામાએ અમારા માટે કર્યું નથી. बाबूजी से यह सुनकर भी कि वह टट्टू हमारी सवारी के लिए आया है, अब हम 4-5 दिन उससे रुष्ट और अप्रसन्न ही घूमते रहे. કે બાબુજી અમને કીધું કે આ જે ઘોડી લાવવામાં આવી છે એ તમારી સવારી માટે છે, કારણ કે મહાદેવી વર્માએ કીધું હતું એના બાબુજીને કે અમારે પણ એક ઘોડું જોઈએ છે, એટલે બાબુજીએ કીધું કે આ તમારા બધાની સેવા માટે, તમારા બધાની સવારી માટે લાવવામાં આવી છે. એટલે મહાદેવી વર્મા ને એ બધા આ ઘોડાથી છે એ રૂષ્ટ એટલે નારાજ રહ્યા અને અપ્રસન્ન, એનાથી અપ્રસન્ન, ખુશ નહોતા જરાય. શા માટે? તો કે અમારા માટે આવી છતાં એને બધી સારી સગવડો મળે છે ને અમને જેના માટે આવી છે એ ખુદ તો બિચારા કેદીને એકને એક રૂમમાં સડે છે એ કે, એટલે થોડુંક એને જલન થાય છે, ઈર્ષા થાય છે, ગુસ્સો પણ આવે છે, એને એ ઘોડી જરાય ગમતી નથી. બાળકોમાં આ સહજ ભાવ હોય જ છે, એક એનામાં આવું પેલું હોય જ છે કે ઘરમાં કંઈક વસ્તુ આવે, જો એક ઘરમાં એક બાળક હોય પછી બીજું બાળક આવે એટલે મીઠો ખાર થાય, એને ગમે ને એમ કે મારો હક હતો બધે, હવે આ જો ભાગ પડાવવા આવ્યું. કોઈ બીજી વસ્તુ સમજો કે તમે કોઈ કૂતરું પણ પાડો અને બાળકના પિતાજી કે એની માતાજી છે એ કૂતરાને જ બધું વહાલ કરે ને દેખભાળ રાખે તો બાળકને પણ થોડીક જલન થાય કે જો એને બધું કરે છે મને નથી, કારણ કે બાળક નથી સમજતું કે પ્રાણી અને માણસમાં તફાવત હોય. બાળક છે બધાને સરખી રીતે ટ્રીટ કરતું હોય. એટલે મહાદેવી વર્માને ગુસ્સો આવ્યો કે અમારા માટે તો કોઈ દી કંઈ ખાસ કર્યું નથી ને આ રાની હજી તો કાલ આવી તો એના માટે નોકર રાખ્યો, દરવાજો બનાવવામાં આવ્યો, પાછું એ રાની અમારા માટે લાવવામાં આવી છતાં એને જો બધી કેટલી બધી સગવડો મળે છે, એટલે એનાથી એકદમ નારાજ થઈને 4-5 દી એ લોકો ફરતા રહ્યા. परंतु अंत में उसने हमारी मित्रता प्राप्त कर ही ली. उसने यानी रानी ने ए जो घोड़ी थी एने कि हमारी मित्रता प्राप्त कर ली. 4-5 दिवस एनाथी रुष्ट रुष्ट फर्या, पण ए तो प्राणी छे, ए थोड़ું એનાથી નારાજ થઈને ફરવાનું હતું. એ તો એની સામે જોતી, હણહણતી, નાના બાળકો એ ઘોડીને પણ ગમતા હશે એટલે એની સામે જોતી, પૂંછડી પટપટાવતી હશે, એટલે મહાદેવી વર્મા અને એના બેનભાઈની મિત્રતા એ ઘોડીએ પ્રાપ્ત કરી લીધી. रामा से उसका नाम पूछने पर ज्ञात हुआ कि उसे ताजरानी कहकर पुकारा जाता है. रामा ने पूछ्યું કે રામા આ ઘોડી જે આવી છે એનું નામ શું છે? ત્યારે રામાએ કીધું કે એનું નામ ताजरानी છે. घोड़ीનું नाम કીધું ताजरानी. ताजमहल का चित्र हमने देखा था और रामा और कल्लू को माँ की सभी कहानियों में रानी के सुख दुख की गाथा सुनते सुनते हम उसके प्रति बड़े सदय हो गए थे. કે તાજમહેલનું ચિત્ર અમે જોયું હતું. કોઈ પણ હોય આપણે કહીએ ને કે ભારતની અજાયબી છે તાજમહેલ છે, એ તો તાજમહેલનું ચિત્ર તરત આંખો સામે તરવરે કે તાજમહેલ આવો છે, એકદમ સરસ મજાનો સંગેમરમરથી બનાવેલો તાજમહેલ, એટલે કે તાજમહેલનું ચિત્ર અમે જોયું હતું. બીજું તો કે રામા પાસે અને કલ્લુ પાસે અમે અને મા પાસે અમે એવી રાણીઓની કહાની સાંભળતા. તમે પણ કદાચ સાંભળ્યું હશે કે ભાઈ રાજા રજવાડાઓના યુદ્ધ થાય ત્યારે રાજા મરી જાય તો જેણે રાજાને માર્યો હોય અથવા એનું રાજ્ય જીતવું હોય એની રાણીઓને બધાને એ લઈ જાય છે, એ પોતાની બનાવી લે. અથવા તો એ રાણી છે એ પદ્માવતી પિક્ચર તમે જોયું જ હશે, એમાં આવે ને કે રાણી છે એ જોહર કરી લે, એટલે કે આગમાં પોતાનું જીવ છે એ આપી દે છે, કોઈના હાથમાં આવે નહીં, અથવા તો કોઈ બીજો છે એને ઉપાડી જાય. આ રીતે રાણી ભલે રાણી હતી પણ રાજા ન હોય એટલે રાણી હારે કાં તો એ મૃત્યુ પામે, ખુદ આત્મહત્યા કરી લે સળગીને, અથવા તો પછી એને જેને કોઈ રાજાને માર્યો હોય એને લઈ જાય છે. તો આ રીતે રાની હારે મતલબ જે કોઈ રાણી હોય એની સાથે આવો વ્યવહાર થતો હતો. એટલે કે મા પાસે અમે જે કહાની રાણી વિશે સાંભળતા, રાણીઓ વિશે, એ કહાની અને ચિત્ર આ બાળકોએ બેને મિક્સ કરી દીધું કે તાજમહેલ જેવો મોટો મહેલ અને રાણી જે દુઃખી થતી હોય એ રાણી, આ બે મિક્સ કરી દીધું કે આ રાણી છે ને એ કોઈ તાજમહેલમાંથી આવી હશે એટલે એનું નામ તાજ રાણી પાડી દેવામાં આવ્યું છે. ताजमहल जैसे भवन की रानी होने पर भी यह वहां से कहानी की रानी की तरह निकाल दी गई है. यह कल्पना करते ही हमारी सारी ईर्ष्या और सारा रोष करुणा में पिघल गया और
और अधिक आराम देने के उपाय सोचने लगे। ई के अमे ताजमहल नो फोटो जोयो ने माँ पासे कहानी रानी नी दुख भरी कहानीओ सांभળી એટલે બે વાતને ભેગી કરી દીધી અને આ બાળકોને એવું લાગ્યું મહાદેવ વર્માને એના ભાઈ બહેનને કે આ તાજમહેલ જેવા મહેલની આ રાણી હશે ત્યાંથી એને બીજી રાણીઓની જેમ આને પણ કાઢીને મૂકવામાં આવી હશે એટલે આપણી ઘરે આવી કે તો બિચારી હારે કેટલું ઈ કે ત્યાં ખરાબ ખરાબ વ્યવહાર થયા હશે બધા એને મારતા હશે ને આ તેને એવું બધું ઘણું બધું વિચારી એના મનમાં જે રાણી પ્રત્યે ઈર્ષા હતી જે ઘૃણા હતી જે એને નહોતી ગમતી બધું પ્રેમમાં પીગળી ગયો ને કઈ રીતે કે આપણે એને વધુ આરામ આપી શકીએ એવું એ વિચારવા માંડ્યા। ક્યારેક નાના બાળકો છે એ પ્રાણીઓને બિસ્કિટ તો ઠીક કે ગમે કંઈક વસ્તુ ખવડાવે ચોકલેટ કદાચ ખવડાવી દે એને એમ થાય કે એ ખાતું હશે એક વ્યક્તિની જેમ જ એની હારે રહેવા માંડે છે નાનું બાળક। તો આ બધા બાળકોને પણ એવું લાગ્યું કે બિચારી તાજમહેલ જેવા મોટા મહેલમાં આવી રીતે નિર્દયતાથી બિચારીને કાઢી મૂકવામાં આવી છે હવે એને વધુ આરામ મળે એને આપણે આરામ જ આપવો છે બિચારીની સેવા જ કરવી છે આવું બધું વિચારી અને એને કઈ રીતે વધુ આરામ મળે એવા ઉપાય છે એ બાળકો રોજે રોજ વિચારવા લાગ્યા। वह इतनी सुंदर थी कि अब तक उसकी छवि आंखों में बसी जैसी है। महादेव वर्मा અત્યારે એમ કહે છે કે એટલી સુંદર હતી કે હજુ પણ રાણીની તસવીર છે આંખો સામે છવાઈ જાય છે હજુ પણ મારી આંખોમાં બસેલી છે એની તસવીર સરસ મજાની એ ઘોડી છે। તો એ રાણીનું આખું વર્ણન છે કેવા રંગની હતી કેવી હતી તો કે હલકા ચોકલેટી ચમકદાર રંગ એકદમ આછો ચોકલેટી એનો ચમકદાર એનો શરીરનો રંગ હતો जिस पर दृष्टि फिसल जाती है दृष्टि એ ફિસલી જાય ક્યારેક તમે એક જગ્યાએ જોવો ને તો એવું ચમકતું હોય કે તમારી નજર છે ધીમે ધીમે સાઈડમાં આમ લપસતી જ જાય તો રાણી આમ ઊભી હોય ને તડકામાં તો એનું શરીર એકદમ ચોકલેટી રંગનું ચમકદાર શરીર હતું કે તમારી નજર પણ એને શરીર ઉપરથી લપસી પડે। खड़े छोटे कानों के बीच में माथे पर झूलता अयाल का गुच्छा घोड़ाનું ચિત્ર તમે જોયું હશે ઘોડો પણ તમે જોયો હશે તો ઘોડો છે એના કાન કંઈ ભેંસના કે હાથીના કાન જવાનો હોય ઘોડાના કાન સાવ નાના નાના અને આમ ઊભા જ કાન હોય બે કાન અહીંયા ઊભા તો એ બે કાનની વચ્ચેથી જે એની ગરદનના વાળ જે પાછળની સાઈડ હોય એમાંથી થોડાક વાળ છે એ આગળ અહીંયા ઝૂલતા હોય એને શું કહેવાય અયાલ કહેવામાં આવે છે। ઘોડાના જે ગરદનના જે અહીંથી માથેથી છે ગરદન પીઠ સુધીના જેટલા વાળ હોય છે એને અયાલ કહેવામાં આવે છે। તો અયાલ છે આખા અયાલ પાછળ હોય પણ થોડોક અયાલનો ગુચ્છો છે એ એના માથા ઉપર ઝૂલતો હોય છે તો એ ઘોડી સરસ રાણી છે એ સરસ દેખાતી હોય છે। કાલી સ્વચ્છ આંખે પારદર્શી આંખે એની આંખો કાળી સ્વચ્છ ને એકદમ અંદર પણ આમ ચમક મારે કીકી ને બધું દેખાય એવી સરસ મજાની સ્વચ્છ ઘોડીની આંખો હતી। લાલ નથુને નથુના યાની નાક જેને આપણે કહી શકીએ નાકના ફોણિયા આખું છે એ નાક થાય પણ આ જે ભાગ છે એને નાકનો આપણે ફોણિયું ગુજરાતીમાં આપણે સાદી ભાષામાં કહીએ તો હિન્દીમાં નથુને એના નાકના જે ઓલા હતા એકદમ ઘોડું હોય કે કોઈ એવું સરસ મજાની હોય પ્રાણી તો એના આ છે ને એકદમ આછા ગુલાબી કે લાલ કલરના હોય તો કે લાલ નથુન હે जिन्हें फूला फूला कर चारों ओर की गंध लेती रहती રાણી છે એના લાલ આ જે ફોણિયા હતા એને ફૂલાવીને બધી બાજુ છે એ સૂંઘતી જ રહેતી કૂતરું હોય કે ભેંસ હોય ગાય હોય આ બધાનું કામ એક જ છે આમ સૂંઘવાનું એનો માલિક આવે ને તો એને સૂંઘે કોઈ અજાણ્યું માણસ આવે ને તો એને સૂંઘે એની ગંધથી એ બધાને ઓળખતા હોય છે પ્રાણીઓ એટલે રાણી છે એના લાલ કલરના સરસ મજાના નથુના ફૂલાવીને બધી બાજુથી ગંધ છે એ લેતી રહેતી હોય છે। ઉજલે દાંત એના દાંત એકદમ સ્વચ્છ ઉજળા और लाल जीभ એની જીભ પણ એકદમ લાલ जीभ की झलक देते हुए गुलाबी ओठों वाला लंबा मोह जो लोहा चबाते रहने पर भी क्षत विक्षत नहीं होता था। एना दांतनी एना जीभनी अने एना होठनी वात थाय छे કે એના દાંત એકદમ ઉજળા એની જીભ એકદમ લાલ અને એ જીભ છે એ ઝલક દેખાતી હોય કંઈક ચાવતી હોય ને ઘાસ કે ચણા ત્યારે સરસ મજાની જીભ દેખાય અને સરસ મજાના ગુલાબી ઓઠવાળું એનું મોઢું જે કદાચ લોઢું ચાવ્યા રાખે ને તો એનું મોઢું ઘવાય નહીં એટલું સરસ મજાનું એનું રાણીનું છે એ મોઢું હતું। ક્ષત વિક્ષત યાની ઘાયલ કે ઘાયલ ન થાય લોઢું ખાય તો પણ એવું સરસ એનું મુખ ઘોડીનું છે એ હતું। ઊંચાઈ के अनुपात से पीठ की चौड़ाई अधिक है ઊંચાઈ જે છે એના અનુપાત કે એના પ્રમાણમાં અનુપાત એટલે પ્રમાણમાં જેટલી ઊંચાઈ છે એ જ પ્રમાણમાં ઘોડીની પહોળાઈ પણ સરસ મજાની છે। બાકી ઘાટઘૂટ વગરના ઘોડા હોય તો પણ ન ગમે એમાં પણ સુંદરતા હોય છે કે ભાઈ
જેવી રીતે સુંદરતા જેટલી ઘોડાની ભેંસોની ગાયોની હોય એવો એનો ભાવ હોય, એવી એની કિંમત હોય. તો આ ઘોડી કેવી હતી? તો કે એક તો ચોકલેટી રંગની હતી, ચમકદાર એનું શરીર હતું, દ્રષ્ટિ પણ આપણી ફીસલી જાય એવું એનું શરીર હતું, નાના નાના કાન, એની વચ્ચેથી અયાલનો ગુચ્છો છે એ ઝૂલતો હોય છે, એના આંખ છે એકદમ કાળી પારદર્શી અને સ્વચ્છ હતી. બીજું તો કે એના લાલ નથુના જે ફૂલાવીને ફરતી કોરતી સુગંધ લેતી રહેતી હતી. પછી તો કે એની જીભ લાલ, એના જે છે દાંત એ ઉજળા, અને જ્યારે એ ચાવતી હોય ત્યારે સરસ મજાના એના ગુલાબી કલરના હોઠવાળું એનું મોઢું છે, કદાચ લોઢું જ ચાવે તો પણ એનું મોઢું છે એ ઘાયલ ન થાય એવું હતું. બીજું તો કે એની પીઠ છે એ કેવી હતી? તો કે ઊંચાઈ પ્રમાણે એની ઊંચાઈ પ્રમાણે એની જે પહોળાઈ છે એ પણ એના પ્રમાણમાં એના બરાબરમાં જ સરસ મજાની હતી. ઉસ સમય વહ સબ સમજને કી બુદ્ધિ નહીં થી. મહાદેવી વર્મા અત્યારે કહે છે કે આવું બધું હતું, પણ ત્યારે એ સમયમાં અમને એટલી બુદ્ધિ નહોતી કે અમે આવા એના વખાણ લખી શકીએ કે કોઈને કહી શકીએ, કારણ કે નાના બાળકને એ કંઈ સમજાય નહીં કે ભાઈ આના પગ આવા છે, આની પૂંછડી આવી છે, આના કાન આવા છે, એવું કંઈ બહુ ટપા પડે નહીં. પણ એ કે ત્યારે આ બધું સમજવાની અમારી બુદ્ધિ નહોતી, પણ અત્યારે હું કહી શકું કે એના ગુલાબી ઓઠ હતા, આમ હતું તેમ હતું. પરંતુ इतने दीर्घकाल के उपरांत भी स्मृति पट पर वे रेखाएं ऐसे उभर आती है जैसे किसी अदृश्य शाही से लिखी अक्षर અગ્નિ કે તાપ સે પ્રત્યક્ષ હોને લગતે हैं. કે ત્યારે એટલી બુદ્ધિ નહોતી કે અમે સમજી શકીએ. અને હજુ એક એની પૂંછડીની પણ વાત આવે છે કે એની પીઠની પહોળાઈ પણ એટલી જ હતી. સુડોળ મજબૂત પેર ઓર સઘન પૂંછ, એની સુડોળ એ એકદમ સરસ ઘાટવાળું એનું શરીર, મજબૂત એના પગ, અને એની પૂંછડી સઘન. જો ઘોડાની પૂંછડી ક્યારેય કરલી ન હોય, ઘોડાની પૂંછડી એકદમ જાણે સ્ટ્રેટ વાળ કર્યા હોય ને એ રીતને સિલ્કી એકદમ પૂંછડી છે એ સિલ્કી વાળવાળી એની હોય છે. તો એકદમ સઘન એની પૂંછ હતી. જો મક્ખિયા ઉડાને કે ક્રમ મેં મોરછલ કે સમાન ઉડતી ગીરતી થી, કે માખી ઉડાડવા માટે જે રીતે મોરના પીછથી બનાવેલું ઝાડું હોય, ક્યાંક માખી ઉડાડવી તો આમાં આપણે ફેરવીએ, તો એ ઘોડી છે એ પણ એની સરસ મજાની રેશમી પૂંછડી છે એ માખી ઉડાડવા માટે આમ વારા ફરતી એક પછી એક ઉપર ઉડે, પાછી નીચે પડે, પછી આ બાજુ ઉડે, એ ફેરવતી રહેતી હતી માખી ઉડાડવા માટે. તો ત્યારે એ કે આવું બધું સમજી શકીએ એટલી બુદ્ધિ અમારામાં નહોતી. પણ એટલા વર્ષો વીતી ગયા પછી, દીર્ઘકાળ એટલે લાંબા સમય પછી પણ આજે સ્મૃતિ પટ પર, યાની કે યાદોના જે પટ છે એના ઉપર એ બધા ચિત્રો છે ઉભરીને આવે છે કે રાની આવી હતી, અમે આમ કરતા, અમે તેમ કરતા. અને જાણે અત્યારે એ કે અમુક જુઓ તમે કોઈ પિક્ચર એવું જોતા હોય જેમાં સિક્રેટ કોઈ ઓપરેશન કરતા હોય, સિક્રેટ કામ કરતા હોય ને, તો એમાં એવી એક ઇંક આવે છે, સાય આવે છે કે એ લખો ને તો સામાન્ય રીતે તમે વાંચી ન શકો. એને વાંચવા માટે મીણબત્તી કે દીવો પ્રગટાવીને એની ઉપર આમ કાગળ રાખો એટલે એમાં જે લખેલું છે ને ધીરે ધીરે વંચાઈ શકે. રો પિક્ચરમાં આવું એક આવે છે એક સીન કે એમાં એ ચિઠ્ઠીમાં ઘણો બધો મેસેજ લખેલો હોય છે, એ આવી રીતે મીણબત્તીમાં એ જોઈને પછી વાંચી લે છે, પછી પાછું એ લઈ લ્યો તો એ પાછું અદૃશ્ય થઈ જાય. તો કે એક અદૃશ્ય શાહી જેવી એ યાદો છે કે જે અગ્નિની તેજ તાપથી અચાનક ઉભરીને આવે છે. એવી જ રીતે કે મારા મગજમાં, મારા દિલમાં એ રાણીનું ચિત્ર છે ઉભરીને અત્યારે આવી રહ્યું છે. હમ બાર બાર સોચતે હૈ કે વહ કુછ ઓર છોટી ક્यों ન હુઈ, કે અમે વારે વારે વિચારતા હતા કે હજુ થોડીક નાની હોત તો કે આટલી બધી મોટી કેમ છે, કે હોતી તો હમ રોઝી ઓર નિક્કી કે સમાન ઉસે ભી અપને કમરે મેં રખ લેતે. આ બાળકો શું વિચારે છે કે ઘોડી થોડુંક મોટું પ્રાણી છે અને કૂતરું ને નોળિયો તો નાના નાના છે, એ તો અમારે યારે રૂમમાં રહી શકે, પણ એ કે આ ઘોડી તો બહુ મોટી છે, જો એ થોડીક નાની હોત તો એને પણ અમારે રૂમમાં રાખત. આખો દિવસ તો એની સાથે રમવા મળતો હતો, પણ રાતના સમયે પછી ઘોડી પાસે રહેવા ન દે, રાતના સમયે એને રૂમમાં સુવડાવી દેવાના હોય, એટલે એ અમે રાતે પણ અમારી સાથે રૂમમાં રાખી શકત. મતલબ 24 કલાક અમે રાની સાથે સમય વિતાવી શકતી, કે જો એ થોડીક નાની હોત તો. રાની કો अपने कमरे में ले जाना संभव नहीं था. રાનીને અમારા રૂમમાં બાંધી શકાય એવું સંભવ નહોતું, એના માટે તો અસ્તબલ જોઈએ. જો કે એના ઘરમાં અસ્તબલ પણ નહોતું. અસ્તબલ શું બનાવવામાં આવ્યું હતું? તો કે બરામદા જે છે એને ઘોડી માટે અસ્તબલ બનાવી દેવામાં આવ્યું હતું. અતઃ અસ્તબલ બના હુઆ બરામદા ही हमारी अराजकता का कार्यालय बना, કે અમારી જે અવ્યવસ્થા, નાના બાળકો છે ને કઈ બધી એના રમકડા ને એની બધી વસ્તુઓ કંઈ ગોઠવતા ન આવડે. આપણને ખબર પડી જ જાય, કોઈના ઘરમાં જાવ ને, જેના ઘરમાં બાળક હોય ને એનું ઘર વર્તાય જ જાય, બધું ઠેકાણે ન હોય, ક્યાંક ને ક્યાંક તો કંઈક ઉડતું જ હોય. અથવા તો તમે બધું વ્યવસ્થિત ગોઠવો તો પાછું 5-10 મિનિટમાં કે કલાકમાં બાળક આવે એટલે હતું એવું ને એવું પાછું કરી નાખે. તો એને અવ્યવસ્થા કહેવાય. કે
રાણીને તો અમારા રૂમમાં લાવી શકવી સંભવ નહોતી, એટલે અસ્તબલ જે બનાવ્યું હતું બરામદા એ જ અમારી અવ્યવસ્થાનું કાર્યાલય બની ગયું. અમે બધા બેનભાઈ અમારો બધો સામાન લઈને ધામો ન્યા નાખ્યો, આખો દિવસ રાની પાસે રમે, ત્યાં જ એના રમકડા ગોઠવે ન ગોઠવે ત્યાં ઉડતા હોય, રમીને પાછા એ રૂમમાં સૂઈ જાય. એટલે કે રાની પાસે જ અમે આખો દિવસ રહેવા લાગ્યા. बरामदा घोड़े बांधने के लिए तो बना नहीं था, अतः उसकी दीवार में एक खुली अलमारी और कई आते ताक थे. કે બરામદા જે છે એ છાપરાવાળું જે ઢાર્યું હતું એ કે અસ્તબલ માટે નહોતું, એટલા માટે એ કે જે પહેલેથી બનાવેલું હતું કે ખેતીવાડીનો સામાન એમાં રાખી શકાય, અથવા દિવાલમાં ખુલ્લી અલમારી હોય, આમ લાકડાના દરવાજાવાળી અલમારી નહીં, ખુલ્લી એકદમ આમ કડાપા મૂકેલા હોય જેની ઉપર કોઈ એવી વધારાની વસ્તુ કે જે ઘરમાં ન રાખી શકાય એવી વસ્તુ છે ત્યાં રાખી દેવામાં આવે. પછી દિવાલમાં કઈ આતે તાક થે, આતે તાક મતલબ જાડો મોટો ખીલો અથવા તો લાકડાનો ખીલો. ઘણા જૂનવાણી ઘરમાં જોજો લાકડાના એવા દિવાલમાં મોટા મોટા ખીલા હોય, લાકડું જેવું ખોસેલું હોય કે એમાં તમે વસ્તુ છે એ ટીંગાડી શકો, અથવા તો મોટા લોખંડના ખીલા મારેલા હોય કે તમે વસ્તુ કોઈ પણ છે ત્યાં ટાંગી શકો. એટલે કે બરામદું હતું એ તો સામાન રાખવા માટે હતું, પણ આ તો ઇનકેસ ઘોડી લાવવામાં આવી એટલે ઘોડીને ત્યાં આવે બાંધવામાં આવે છે, એટલે કે અમે અમારો બધો સામાન ત્યાં લઈ ગયા. તો અમે શું કર્યું કે ખુલ્લી અલમારી હતી અને ઘણા બધા ત્યાં ખીલા ખોસેલા હતા. उन्हीं में हमारा स्वेच्छया विस्थापित और शरणार्थी खिलौना का परिवार स्थापित होने लगा. કે જે રૂમમાં બધા રમકડા હતા એ બધા રમકડા લઈને એ સીધા બરામદામાં પહોંચી ગયા, અસ્તબલમાં. એટલે ઓલી અલમારીમાં અમારા રમકડા થોડાક પડ્યા રહેતા, થોડાક અમે ખીલામાં ટીંગાડી દેતા ને થોડાક નીચે ઉડતા. ટૂંકમાં અમારી આખી જે એક જગ્યાએથી હટાવેલો સામાન હતો એ બધો અમે બરામદામાં ત્યાં ગોઠવી દીધો, જેથી કરીને એ રમતની સાથે સાથે ઘોડી સાથે એટલે કે રાની સાથે પણ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરી શકે. रानी की गर्दन में झूल झूल कर, उसके कान और अयाल में फूल खोस खोस कर और उसको बिस्कुट मिठाई आदि खिला खिला कर थोड़े ही दिनों में हमने उससे ऐसी मैत्री प्राप्त कर ली कि हमें न देखने पर वह अस्थिर होकर और पैर पटकने और हिनहिनाने लगती थी. जो एक પેરેગ્રાફમાં કેટલું તાદાત્મય દેખાય છે કે મહાદેવી વર્મા ને એના બાળકો, એના જે બેનભાઈ છે નાના બાળકો બધા, એ બધા આખો દિવસ રાની સાથે રહેતા, રમકડાથી તો રમતા, પ્લસ રાની છે એ ઊભી હોય એટલે એના ગળામાં લટકી જતા, છતાં રાની કોઈને ઈજા ન પહોંચાડતી, મારતી નહીં કે ઉછળતી નહીં. નહીં તો અમુક ઘોડા છે એ વાયડા હોય, એની પાસે જાવ તો સીધા પગ ઉલાડે અને આપણને લગાડી પણ દે, પણ આ રાની તો એટલી પ્રેમાળ હતી અને એટલા બાળકો ગમતા હતા કે અમે આખો દિવસ એના ગળામાં ઝૂલતા. બીજું તો કે એની પીઠ ઉપર ચડતા અને એની વારી વારીથી એના જે ગરદન પર જે વાળ હતા એમાં અમે ફૂલ પણ ખોસી દેતા, એને ફૂલ પણ બગીચામાંથી તોડીને એને લગાવી દેતા. બીજું તો કે એને અમે બિસ્કિટ પણ ખવડાવતા. મેં પહેલાં કીધું ને કે ચોકલેટ હોય તો બાળક ઘરમાં કોઈ એવું પ્રાણી હોય અથવા એવું પશુ હોય તો બાળક છે એને ખવડાવવા જાય, એને એ ન સમજાય કે આ પ્રાણી છે, એનો ખોરાક આ નથી, તો પણ એ ખવડાવે છે, એ બાલ સહજ વૃત્તિ છે. તો મહાદેવી વર્મા અને એના બેનભાઈ છે એ આવું કરતા કે એના ગળામાં ઝૂલતા, એના વાળમાં ફૂલ લગાવતા. બીજું તો કે એ બિસ્કિટ ખવડાવતા, મીઠાઈ પણ ખવડાવતા અને આવું બધું ખવડાવવા જ રાખતા. અને થોડાક દિવસમાં રાની સાથે એટલી મિત્રતા પ્રાપ્ત કરી લીધી કે બાળકો સ્કૂલે ગયા હોય અથવા ક્યાંક બહારગામ ગયા હોય અથવા આખો દિવસ જો એ ત્રણમાંથી એકેય બેનભાઈ એને ન દેખાય તો રાની છે એ શું કરતી તો કે એકદમ જોર જોરથી હણવા લાગતી અને ઉછળી ઉછળીને પગ છે એ પછાડવા લાગતી કોઈને ન દેખે ત્યારે. તમે ઘણીવાર નોટિસ કર્યું હશે, ભેંસ ઘરે પાડેલી હોય, ગાય પાડેલી હોય, એને દોવાનો ટાઈમ થાય અથવા તો આખો દિવસ ઘરના માલિકને ન જોવે ત્યારે એકદમ ભાંભરવા માંડે કે એના માલિકને એ બોલાવતી હોય છે. ઘેટા બકરાનું આવી જ રીતે હોય છે. તો રાની પણ આવું કરતી, જ્યારે આ બાળકોને ન જોવે ત્યારે એ એકદમ હણહણવા લાગતી અને પગ છે એ પછાડવા લાગતી હતી. फिर हमारी घुड़सवारी का કાર્યક્રમ આરંભ હોવા કે રાની સાથે સારી એવી મિત્રતા પ્રાપ્ત થઈ ગઈ. હવે એ લોકોનું, કારણ કે એને બાબુજીને કીધું હતું કે અમારે પણ ઘોડા પર બેસીને ફરવું છે, એટલે હવે એની ઘુડસવારીનો, હોર્સ રાઇડિંગનું કાર્યક્રમ શરૂ થયો. એક પછી એક ત્રણેય બેનભાઈને ઘોડા ઉપર બેસાડીને ફેરવવામાં આવતા. મેરે ઓર બહેન કે લીએ સામાન્ય છોટી પર સુંદર જીન ખરીદી ગઈ કે મારા માટે અને મારી બેન માટે, એની એક બેન હતી નાની, અમારા બે માટે નાનકડી જીન, એટલે જે ઘોડો છે ને એની ઉપર એમનેમ તમે ન બેસી શકો, એમનેમ બેસાય જ નહીં એની સવારી કરવી હોય તો. ઘોડા માટે એ જે સીટ હોય રાખેલી, આગળ થોડુંક ઊંચું હોય, પાછળ થોડુંક હોય, વચ્ચે બેસવાનું અને બે બાજુ આ પગની પેનીનો ભાગ છે એ બે બાજુ ઓલું જે હોય છે એમાં ભરાવી દેવાનું, પછી ઘોડાને તમે દોડાવી શકો, જેથી કરીને તમારું બેલેન્સ બગડે નહીં. બાકી એમને એમ બેસો એ તો જે એકદમ
પારંગત હોય, જે હોર્સ રાઇડિંગ જેને સારી રીતે એકદમ આવડતું હોય, મહારથી હોય, એ જીન વગરનો ઘોડો છે એ ચલાવી શકે. બાકી તમારે ઘોડો ચલાવવો હોય તો જીન જોઈએ, એની ઉપર બેસીને તમે ચલાવી શકો, જેથી કરીને તમે પડો નહીં, એમાં ને એમાં ચોઈટા રહ્યો. તો મહાદેવ વર્મા અને એની નાની બેન માટે નાનકડી જીન ખરીદવામાં आई હતી. और भाई के लिए चमड़े के घेरे वाली ऐसी जीन बनवाई गई जिससे संतुलन खोने पर भी गिरने का भय नहीं था. અને કે ભાઈ તો અમારો મોટો હતો અને એ તો એક છોકરો છે, એટલે કે એના માટે તો ચામડાના ઘેરાવાળી સરસ મજાની એવી જીન બનાવવામાં આવી કે એની ઉપર કદાચ સંતુલન ખોવાઈ જાય ને તો તમે નીચે ન પડો, પડવાનો ભય જ ન રહે, એવો પ્રકારની જીન એના માટે બનાવવામાં આવી હતી. बाहर के चबूतरे पर खड़े होकर हम बारी बारी से रानी पर आरूढ़ होते और छुट्टन साथ दौड़ता हुआ हमें घुमाता. કે એક પછી એક બાર જે ચબૂતરો એટલે પછી હા ઊંચો જ ન હોય, ઘણા સીડી ચડીને પક્ષીને દાણા નાખવા જાય એવો ચબૂતરો પણ હોય, પણ આના ઘરમાં એક નાનકડો કે એવો ઓટલો હશે જેની ઉપર દાણા ફેંકી દો, નાખી દો એટલે પક્ષી છે એ ખાવા આવે. તો એક એવો નાનકડો ચબૂતરો અમારે ત્યાં હતો. એ ચબૂતરા ઉપર અમે ઊભા રહી જતા અને બારી બારી છે એટલે એક પછી એક રાની ઉપર સવાર થઈને અમે બેસી જતા અને છૂટન છે એની લગામ પકડીને અમે બધે ફેરવતો હતો. છૂટન છે લગામ પકડીને સાથે સાથે દોડતો આવે અને એક પછી એક આ મહાદેવ વર્મા ને એના બેનભાઈ છે એક પછી એક બેસે ઘોડી ઉપર અને બધાનો એક પછી એક ચક્કર મારવાનો વારો આવે છે. સબેરે ભાઈ બહેન ઘૂમતે, કે સવારના સમયે મારો ભાઈ અને મારી નાની બેન છે એને ઘૂમવાનો સમય હતો. સ્કૂલ સે લौटने पर तीसरे पहर या संध्या समय मेरे साथ वह कार्यक्रम दोहराया जाता. કારણ કે મહાદેવી વર્માની સ્કૂલનો સમય સવારનો હતો એટલા માટે એના ભાઈ બહેન સવારે ઘૂમી લેતા અને કે હું જ્યારે બપોરે પાછી સ્કૂલેથી આવતી રહું ત્યારે તીસરો પહર એટલે કે બપોર પછીનો સમય અથવા સાંજનો સમય કે 4-5 વાગ્યાનો સમય અથવા તો સાંજે 6-7 વાગે કે આ ઘોડી ઉપર બેસીને ચક્કર મારવાનો કાર્યક્રમ મારી સાથે દોહરાવવામાં આવતો હતો, રિપીટ કરવામાં આવતો હતો. પરંતુ એસી સવારી સે હમારી વિદ્રોહી પ્રકૃતિ कैसे संतुष्ट हो सकती थी. કે આવી સવારીથી અમારી વિદ્રોહી પ્રકૃતિ, બાળકની અંદર છે ને એક વિદ્રોહી પ્રકૃતિ હોય જ હરેક બાળકમાં, તમે એને કંઈક કરીને આપો ને એનાથી એને સંતોષ ન થાય, પોતે જ્યારે ખુદ ન કરે ને ત્યાં સુધી એને આમ હક જ ન થાય. ઘણી વખત જો આપણે ઘરમાં કોઈ નાનું બાળક છોકરી હોય નાની તો રોટલી કે બનાવતા હોય ને પછી કદાચ બધા સૂઈ જાય ને છાનું મોનું એ રસોડામાં પોતે બનાવવા જાય, કંઈક ને કંઈક પોતાની રીતે, જેને આપણે સાદી ભાષામાં કહીએ કંઈક ને કંઈક ઘરમાં કાંડ કરતા જોઈએ, એની રીતે જ્યારે એ ન કરે ને ત્યાં સુધી એને સંતોષ થતો નથી. તો મહાદેવ વર્મા એમ કહે છે કે અમને છૂટન છે એ ઘોડી ઉપર જીન મૂકે ને અમને ચડાવે ને પછી પોતે લગામ પકડીને ચક્કર મારે ને અમને ઉતારી દે, એનાથી અમને સંતોષ ન થતો. જ્યાં સુધી પોતે ખુદ ન જાય ને ત્યાં સુધી એને એ કે મજા આવે એમ હતું નહીં. એટલે એ લોકોએ શું કર્યું તો કે અસ્તબલ મેં रानी की गर्दन में झूलकर तथा स्टूल के सहारे उसकी पीठ पर चढ़कर भी हमें संतोष न होता था. કે અસ્તબલમાં ઘોડી બાંધતા ત્યારે કે અમે એને ગળામાં લટકતા, પછી સ્ટૂલ મૂકી અને એની પીઠ ઉપર કે સિંહાસનની જેમ બેસતા, છતાં અમને એનાથી સંતોષ ન થયો. આ લોકોને કંઈક નવું કરવું હતું. શું તો કે છૂટન પણ ન હોય, કોઈ પણ અમારે ખુદ અમારી રીતે ઘોડો દોડવવો છે ને એવું કરવું હતું. હવે જે નેક્સ્ટ થોડોક પાઠ બચ્યો છે એમાં મહાદેવ વર્મા ખુદ ઘોડા ઉપર બેસે છે અને કંઈક નવી એક ઘટના ઘટિત થાય છે, ત્યારે રાની સાથે એને કેટલો લગાવ છે એ પણ આપણે જોવા મળે છે. તો અહીં સુધી આપણે આ પાઠ અટકાવી દઈએ, નેક્સ્ટ પીરિયડમાં આ પાઠ છે એ પૂરો કરશું.